હરિયમ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો એસેનો ટોપિક છે આઈ વિલ બીકમ, એટલે કે હું બનીશ. મોટા થઈને શું બનવા ઈચ્છે છે એના વિશે આપણે નિબંધમાં લખવાનું છે. વેન આઈ ગ્રો અપ આઈ વિલ બીકમ અ ડૉક્ટર. જ્યારે હું મોટો થઈશ, ગ્રો અપ એટલે કે મોટો થઈશ, ત્યારે હું ડૉક્ટર બનવા ઈચ્છું છું. ઇટ ઇઝ અ નોબલ પ્રોફેશન. આ ઉમદા વ્યવસાય છે. અ ડૉક્ટર ગેટ્સ મેની ચાન્સ ટુ સેવ હ્યુમન બીંગ્સ. ડૉક્ટરને માણસની જિંદગી બચાવવા માટે ઘણી ચાન્સ એટલે કે ઘણી તક મળે છે. હી કેન સેવ પીપલ ફ્રોમ ડિસીઝ. ડિસીઝ એટલે કે રોગ. ડૉક્ટર છે એ લોકોને રોગથી બચાવવામાં પણ મદદ કરી શકે છે. હી કેન ઓલ્સો અર્ન અ લોટ્સ ઓફ મની. અર્ન એટલે કે કમાવવું. આ વ્યવસાય દ્વારા તે પૈસા પણ કમાઈ શકે છે. માય વિશ ઇઝ ટુ સર્વ ધ પુઅર પીપલ. સર્વ એટલે કે સેવા કરવી. વિશ એટલે કે ઈચ્છા હોવી. મારી ઈચ્છા છે કે હું આ વ્યવસાય દ્વારા ગરીબ લોકોની સેવા કરું. આઈ વિલ ટ્રીટ ધેમ ફ્રી ઓફ ચાર્જ. હું તેમની સારવાર ફ્રીમાં કરીશ. આઈ વિલ ગીવ ધેમ મેડિસિન. મેડિસિન એટલે કે દવા. હું તેમને દવાઓ પણ આપીશ. આઈ વિલ ગીવ ધેમ મેડિસિન ફ્રી ઓફ ચાર્જ. હું તેમને ફ્રીમાં મફતમાં દવાઓ પણ આપીશ. આઈ વિલ ગો ટુ વિલેજ એન્ડ ટ્રીટ ધેમ વિથ કેર એન્ડ અટેન્શન. હું ગામડાઓની મુલાકાત પણ લઈશ અને ત્યાં તેમના લોકોની સારવાર કરીશ. આઈ શેલ બી રિસ્પેક્ટેડ એવરીવેર. અને આ વ્યવસાય દ્વારા રિસ્પેક્ટ એટલે કે ઘણું માન મળવું. આ વ્યવસાય દ્વારા મને ઘણી રિસ્પેક્ટ પણ મળશે. નાવ આઈ એમ વર્કિંગ વેરી હાર્ડ ઇન સ્ટડી ફોર ધેટ. અત્યારે હું તેના માટે અભ્યાસમાં ખૂબ મહેનત કરું છું. મે ગોડ હેલ્પ મી ઇન માય એઇમ. અને ભગવાન કરે કે મને મારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મદદ મળે, મારી ઈચ્છા પૂરી થાય. તો આ હતો આપણો નિબંધ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ એસેને નિબંધની બુકમાં સુંદર અક્ષરોમાં લખવાનો રહેશે. આજનો નિબંધ અહીંયા સુધી રાખીએ છીએ. હરિઓમ.